સીતારામ. આપણે હંમેશા આપણી મોજમાં રહેવાનું, દરિયાની જેમ. દરિયા પાસે એક નાનકડું બાળક જે છે ને એ રેતીનો ઢગલો બનાવી અને રમતું હતું. એવામાં દરિયાનું મોજું આવી અને એનું ચંપલ તાણી ગયું, એટલે એણે રેતીના ઢગલા ઉપર લખ્યું કે દરિયો ચોર છે. થોડીક વાર પછી એક માછીમાર જે છે એ દરિયાની અંદર ઝાડ નાખી અને માછલા લેવા માટે ગયો. એટલે એણે રેતીના ઢગલા ઉપર લખ્યું કે દરિયો જે છે એ ખૂબ સારો છે, અમને રોજીરોટી આપે છે. ત્યાર પછી એક યુવાન દીકરાને દરિયો જે છે એ ડૂબાડી અને મૃત્યુ પામ્યો દરિયામાં. એટલે એની માતાએ દરિયાની રેતીમાં લખ્યું કે દરિયો સારો નથી, ટૂંકમાં એ મારા દીકરાનો મૃત્યુ પમાડનાર છે. એક જે છે એને દરિયા કિનારેથી ઘણા બધા મોતીડા દરિયામાંથી મળ્યા, એટલે એણે લખ્યું કે દરિયો દાનવીર છે. મિત્રો, માણસે અનુભવ અલગ અલગ થાય છે અને એટલે જ એની વ્યાખ્યાઓ અલગ અલગ થાય છે. એટલે દરેક વ્યક્તિઓ પાસે આપણે ક્યારેય સરખા હોતા નથી. કોઈના માટે આપણે સારા બન્યા હોય તો કોઈના માટે કોઈને આપણા ખરાબ અનુભવ થયા હોય. એટલે દરેક વ્યક્તિઓ આપણી અલગ અલગ વ્યાખ્યાઓ કરતા હોય છે. કોઈના માટે આપણે સારા હોય, કોઈના માટે આપણે ખરાબ હોય, તો કોઈના માટે આપણે અતિશય ખરાબ હોય. પરંતુ આપણે દરિયા પાસેથી એક સુંદર મજાની વ્યાખ્યા અને જીવન જીવતા શીખવાનું છે કે હંમેશાને માટે આપણે દરિયાની જેમ મોજમાં રહેવું. દરિયો જે છે એ આ બધાનું ચારે લખ્યું હતું કે દરિયો ચોર છે, દરિયો દાનવીર છે, દરિયો દાતા છે અને દરિયો મારા દીકરાનો મૃત્યુ પમાડનાર છે. ચારે લખેલા વાક્યોને દરિયાનું એક જ મોજાનું પાણીએ લખેલું ભૂસી નાખ્યું. એમ આપણે પણ આપણા ઉપર કોઈએ કરેલા આક્ષેપોને આપણા મગજમાં રાખ્યા વિના, ડેટા સાચવા વિના આપણે આપણી મોજમાં રહેવાનું છે. જો દરેકે આ દુનિયાની દરેક વ્યક્તિઓના ડેટા જે છે એ આપણે આપણા મગજની અંદર સાચવી રાખશું, તો શું આપણા ઘરની જવાબદારીઓના ડેટા ઓછા છે? પછી એવું થશે કે જેમ મોબાઈલ હેંગ થઈ જાય, વધારે પડતી વસ્તુઓ જે છે મોબાઈલની અંદર સંગ્રહિત થાય એટલે મોબાઈલ હેંગ થઈ જાય, એમ આપણું મગજ જે છે એ પણ માનસિક ક્ષમતા ગુમાવી બેસશે અને એની માનસિક અસર આપણી ઉપર થાય. એટલે આપણે પણ હંમેશાને માટે દરિયાની જેમ જ રહેવાનું છે. લોકો સારા કહેશે, લોકો ખરાબ પણ કહેશે. જેની જેવી બુદ્ધિ તુંડે મતિ વિભ્રમ. સંસ્કૃતનું સુંદર મજાની સૂક્તિ છે કે મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય છે, જેવી જેની બુદ્ધિ એવી એની વ્યાખ્યા, અને દરેકના દ્રષ્ટિકોણ પણ અલગ અલગ હોય છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કારણ કે આપણી આંખમાં કમળો હોય તો આપને આખું જગત પીળું જ દેખાય. એમ મનુષ્યો કમળો લઈને ફરતા હશે એને આપણે પીળા દેખાશું, નિરોગીને નિરોગી દેખાશું. સ્વસ્થ મનના હશે એને આપણે સ્વસ્થ દેખાશું, અને જે લીલા લેર કરતા હશે, સારી વિચારસરણીવાળા હશે એને આપણે સારા દેખાશું. એટલે દરિયાની જેમ કોઈ પણ પરિસ્થિતિની અંદર મોજમાં રહેતા શીખી જઈએ તો આ જગતની અંદર લગભગ દુઃખી આપણે ઓછા થશું. નહીંતર એવું બનશે કે નાની વાતથી, નાની કોઈની કટાક્ષથી અથવા તો કોઈના સામાન્ય એવા ખરાબ આપણા પ્રત્યેના વર્તનથી આપણે આપણા જીવનનો તમામ સુખ, શાંતિ અને સંતોષ છે એ ગુમાવી બેસશું. એટલે આપણા જીવનની દોરી જે છે એ આપણે કોઈના હાથમાં ન સોંપતા, આપણા જીવનની ખુશી બીજાના હાથમાં ન સોંપતા આપણી પાસે રાખીએ અને સ્વસ્થ જીવન અને નિરોગી જીવન જીવીએ. રામકૃષ્ણ પરમહંસને એક વખત કોઈએ કીધું કે તું આવો સ્વામી છો, તેવો સ્વામી છો, ફલાણો સ્વામી છો. એટલે રામકૃષ્ણ પરમહંસ ઇંગ્લેન્ડમાં ગયા હતા એ સમયે, અને એ સમયે ત્યાં બધા જે છે એને ધિક્કારવા લાગ્યા અને જેમ તેમ એના વિશે વાક્યો બોલવા માંડ્યા. એટલે રામકૃષ્ણ પરમહંસ એકદમ શાંતિથી જે છે એણે કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપ્યા વિના શાંતિથી બેસી ગયા. પરત પાછા આવ્યા ત્યારે એના જે શિષ્યો હતા એણે કીધું કે સ્વામીજી, આટલું બધું અપમાન એ ખરેખર યોગ્ય ન ગણાય. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું કે સાંભળો,
ભારતની અંદર મારા અનેક અનુયાયીઓએ મારી વાવા કરી વાવા કરી વાવા કરી વાવા કરી એટલી બધી વાવા કરી કે મહાન છે, આમ છે, આમ છે, આમ છે. તો આજે મેં વાવા પણ સાંભળી લીધી અને તિરસ્કાર પણ સાંભળી લીધો. જીવનની અંદર આ બેય પાસાનું સમતોલન પણ જરૂરી છે. એ વાવા કરે ત્યારે હરખાવું નહીં અને તિરસ્કાર કરે ત્યારે દુઃખી ન થવું, પરંતુ આપણે ચોક્કસ એટલું સુધરી જવાનું કે કદાચ ક્યાંક આપણી અંદર કોઈ પણ પ્રકારની ખોટ નથી ને તો એની અંદર સુધારો કરવો. મેં મારું મૂલ્યાંકન કર્યું, પરંતુ મને મારી અંદર કોઈ ખોટ એવી દેખાણી નહીં, એટલે મારે કંઈ સુધરવાની જરૂર નથી. પણ સાથે સાથે એ લોકોનો તિરસ્કાર પણ મારે મગજની અંદર રાખવાની પણ કોઈ જરૂર નથી. એમ આવા આપણા સાધુઓ સંન્યાસીઓ જે છે અથવા તો આપણી પ્રકૃતિ છે આપણે ઘણું બધું શીખવે છે. તો જીવનની અંદર હંમેશાને માટે ખુશ રહીએ, નિરોગી રહીએ, સ્વસ્થ રહીએ અને બને તો એવા પ્રયત્ન કરીએ કે કોઈ કડવા વેણ બોલે તો મગજની અંદર એનો સંગ્રહ ના કરીએ. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. રાખીએ મોબાઈલ ખોલ્યો નથી ને લાખીએ જોતીએ થયું નથી. બાની રમતું ચાલુ હોય મોબાઈલ સામે. તડકાના બાર નીકળી ગયા છે. હવે જરા કોટલે છાંયો આવ્યો પણ તપે જ બધું બહુ જ એકદમ. હા પેલા સમયમાં છે ને મજા હા કેન બાયડી મજા ને ભાઈ કુટર ઉપર બધી વસ્તુ લઈને જાય ને બેન બાયડીને મજા ને છે. કેવા સાડો હિલા બધા પેલા સમયમાં છે ને સીસીટીવી કેમેરા નહોતા. આ ગઢા છે ને આમ છાજુ આમ રાખી આમ જોતા કોણ જાય, કોણ આવે, કોણ જાય. બાનું અમારું ઈ જ છે, અહીં બેઠા હોય એટલે ચાલુ નોન સ્ટોપ કોણ જાય, કોણ આવે, કોણ શું કામ કરે. ઓલી બાઈતા જો કામથી કેવી કામથી બાઈ છે, કેવી કામથી છે ઈ, કેવી કામ કરે જોતા. હા હા વહી ગઈ મીતુ, આજ વહી ગઈ. ઠીક. હા 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 ના રે ના. હા ઓલો અડિયા પટ્ટી કરે રાખતો એ ઉભા સીતારામ કરે. સીતારામ કીએ તમને સીતારામ. સીતારામ ભાઈ સાંભળે નહીં. આગેથી કોઈ બોલતું હોય કે આમ ઈશારા કરતું હોય તો ખબર પડે, ધ્યાન હોય તો, બાકી બાનું ધ્યાન ન પડે. બા હે ને સાંભળે નહીં, પોતાનું ગોગો કૂટે જ રાખે. એક ધારા મંડી પડે. કઈ હું ના રાયડું નાખતા હતા, હું અંદર કામ કરતી હતી ને, અહીંયા બેસી જા, અહીંયા બેસી જા. સીતારામ 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 સીતારામ. ગરમીના ચકલાન જેમ બધાયના મોઢા ફાઈટા રહ્યા બિચારાવના. કૂતરા આંખે વાળ્યું કઢે, પંખીડા બિચારા પાણી નહીં ખાવે, દાણા નહીં ખાવે ને ક્યાંક ક્યાંક હોય વળી. સીતારામ સીતારામ. શારદાબેન ને એ વયા ગયા ઉજા. રામ લક્ષ્મણ અદા કરો એક ઘડી આધી ઘડી મેં પુની તુલસી બેસે કરી કોટમ આપણા ચોથા વર્ષે પરમારત નહીં કાય સાત જીવન યોગન રાજક અવિચારનારાયક સોછર બેઠા છે જીવન ગાફલ હોય તુલસી આશા ભાત ભાત કહેલો સોળ મિલ જાય નદીના સંજો કોરજનો કાપા નથી કા હરિભજન કા ચતા ચાલ વાજા સવાર વરદવાર કે શંભુ ગયા કયા નિજ
ત્યાં વરે આમાં જઈને રાખી પવન જોતા માન નમો પાર્વતી. આમ છે ને બાને માળા દઈએ ને તો માળા એના હાથમાં રહેતી નથી હવે. માળા ઉપર પારો હરખો હવે ફેરવી ના શકે, કારણ કે હવે એના હાથને બધું એટલું કામ ના કરતા હોય એના ફેરવાની. એટલે બાજુમાં બેસી ભગવાનના નામ એ જ ખાચા, બાકી માળા રુદ્રાક્ષ ખાલી ફરે ખરી, ફરે તો એ દઉં ખરી ઘડીક વાર. એમ કે મેં 5 માળા કરી, 10 માળા કરી, પણ એ 10 માળા 10 મિનિટે થઈ ન હોય. આવી હો ઠંડી હવા આવી, આ બેને પાણી સાઈટું ઠંડી હવા આવી. હા એને હક નથી, એને હક નથી ક્યાંય. કેને આ ને આ બાઈને હા ક્યાં હક? હક કહીને ને કોઈને હક નથી, કોઈને હક નથી. કોઈને હક જ ક્યાં કંઈક કરે જ. અમારે હક કોઈને લેવા ન દે. બપોરે કયું ના 1 ધારા મંડી પડ્યા હતા, અજીત બાપુ વયા ગયા, એ અજુડા અજીત પણ અમારે વયા ગયા હોય એટલે એમ કરીને ઉઠાડવા તા ખરી ને અમને. આ કે તડકો છે 2 વાગ્યામાં હું જઈને એસટીએ કેવી ગરમી થાય, રેવાય નહીં એવી ગરમી થાય, મારે કેમ જાવું? તો એ વટાણા ત્યાં આવે કોણ પેસેન્જર? ત્યાં જઈને ઉભે રિક્ષા તપી જાય કે 2 વાગ્યામાં 2 થાય ને ત્યાંથી ને લોહી પીએ સુઈ જાય ઘડીક વાર. અચ્છા બા હાલો આપણે ઉઠીએ જાય, પણ એ પોતે અંદર ન રહીએ. આમાં તડકાના આમાં તપે ને એમાં એને બાયણે બેહવું, આમાં ઊંડવા ન થાય. છોકરું નાનું હોય ને એને સમજાય, આને સમજે જ નહીં. તા એનો હા એ બાળા પણ ને બુઢા પણ બધા હેરખા. અમારા ઈ જ છે, બહારનું કામ ઈ જ છે, નોન સ્ટોપ. પાંચ મિનિટે એના માથામાં હાથમાં મારી આવે, અજુડા ઉઠ. વળી 2 મિનિટ થાય ને મારા માથામાં હાથ મારવા આવે, ઉઠ. એની હઠ ન મૂકે, એ ઉઠાડીને રહીએ. તમારે વહુ છે, એને વહુ નથી, એને વહુ નથી આવી હતી કામ કર દે હે. હા તમારે બે છે હા બેઠા અહીંયા તોય નથી બેસી શકતા. મારે વાવ છે કેટલી વહુ છે? કેટલી વહુ છે તમારે? 2 બાજુમાં એક ને કાંઈ એક બાજુમાં ને કાંઈ. મગજ કંઈક ખારું હાલે. હેમંતભાઈ પેલી ફેર આવ્યા, હેમંતભાઈ તો બોલાવ્યા ને તો હોય 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 કરવા માંડ્યા. રાડું નીકળે ઓળખતા નથી કે નહીં, મન થાય તો જ ઓળખે. બસ પાછા પરમ દી આવ્યા તો એવા મારો એમ તો કરીને છોટી પડ્યા, એટલે આજ ઓળખી ગયા. નો ઓળખે હમણાં 5:30 તો આ કોણ જોઈએ. હેમંતભાઈ બધી ધ્યાન કેવી પડે, હેમંતભાઈ ધ્યાન કેવી, આખું કેવી છે જો. હેમંતભાઈ છે ન્યા રવેશમાં ઈ ટીંગાણા ઈ એને દેખાય છે. પૈસા વયો ગયો નત ગયા નથી રોકાવાના. ગરમીની અમદાવાદમાં થાય, અમદાવાદમાં ગરમી બહુ થાય. બધું એ કાન સિવાય બધું નડવું છે. મારે ચશ્મા પહેરવા પડે. બા ચશ્મા વિના બધું કામ કરીએ ને આપણે ચશ્મા પહેરવા પડે. વાંચવું હોય કે ક્યાંક સાઈનું કરવી હોય કે પેપર જોવા હોય તો મારે ચશ્મા પહેરવા પડે. બાને ચશ્મા વિનાની જો આંખું કેવી છે, બધું ક્યાં ઠેઠ રવેશમાં ઓલા ભાઈ બે ઊભા ત્યાંથી એને દેખાય કે એમ તો છે ને. તમને બધા સીતારામ કીએ. સીતારામ શું કરો એમ કે મજામાં છે ને તમે? મજામાં છે. ઈ એમ કે જ્યોતિનું લોહી ન પીતા હોય તો, હા એમ કે છે જ્યોતિનું લોહી ન પીતા હોય તો
એમ હા ગળી ગઈ હા ગરી ગયા. હાલો આવજો. સીતારામ સીતારામ બધાને આવજો. બાની લિમિટ પૂરી.